નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મધ્યપ્રદેશ કુકરશી તાલુકાના પ્રાંતીય ઇસમને દેશી હાથ બનાવટી પિસ્તોલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસઓજી। વડોદરા શહેર હથિયાર ખરીદ વેચાણ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાતડા નવે અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં હત્યાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકમંદ ઇસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ આશિષ પુરી, મનસુખ પુરી નાઓએ તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બેન્કર હાર્ટ હોસ્પિટલ પાછળના રોડ પર એમથી સુનિલ બામણિયા નામનો ઇસમ પિસ્તોલ લઈને આવેલ કોઈને આપવા આવનાર છે। જે હકીકતને આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR રબારી સ્ટાફના માણસો બાતમી હકીકતવાળા ઇસમની વોચ તપાસ કરી હોસ્પિટલમાં બેન્કર્સ હોસ્પિટલના પાછળના ભાગેથી કોર્ડન કરી એમપીના સુનિલ લંબા બામણિયા નામના ઇસમોને દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત ₹50,000 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। પકડાયેલ આરોપીમાં સુનિલ નવાબ બામણિયા, રહેઠાણ આમલાલ ગામ, રામ મંદિર પાસે પોસ્ટ પડિયાલ, તાલુકા કુકરશી, GR મધ્ય પ્રદેશ। વોન્ટેડ ઇસમમાં મારી નામનો ઇસમ જેના પૂરા નામ અને સરનામાની જાણ નથી। આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલમાં ફાયર આર્મ્સ, દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત ₹50,000, મોબાઈલ ફોન નંગે કિંમત ₹10,000 મળી આરોપી પાસેથી કુલ કિંમત ₹60,000નો મુદ્દામાલ જપ્ત કરાયેલ। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાતડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડોક્ટર AR રબારી,